ભારતમાં માત્ર 2 જ સ્થળે છે એકદંતા ગણપતિ દાદાની મૂર્તિ. આ ગણપતિ દાદાની મૂર્તિ એકદમ ઊંચી અને સીધા સૂંઢવાળી છે. એમને એક દંત છે. ધાંગધ્રાનું 250 વર્ષ જૂનું એકદંતા ગણપતિ મંદિર. દેવસ્થાનની પ્રતિષ્ઠા ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજી રાજા દ્વારા થયેલી છે. આશરે 250 વર્ષની આસપાસ. ચાલો જાણીએ ધાંગધ્રાના 250 વર્ષ જૂના એકદંતા ગણપતિજીનો મહિમા. વૈશાખ સુદ ચોથ, વિઘ્નહર્તા ગણેશની આરાધનાનો પાવન દિવસ. ગુજરાતના ઐતિહાસિક શહેર ધાંગધ્રામાં આજે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો હતો. અહીં બિરાજમાન 200 વર્ષ જૂના એકદંતા ગણપતિ દાદાના દર્શનનું મહત્વ છે. આ મંદિરનો મહિમા કંઈક અલગ જ છે. અહીં બિરાજતી ગણપતિ દાદાની પ્રતિમા ભારતભરમાં અજોડ છે. આવી મૂર્તિ સમગ્ર દેશમાં માત્ર 2 જ જગ્યાએ છે. એક અહીં ધાંગધ્રામાં અને બીજી દક્ષિણ ભારતમાં. સીધી સૂંઢ, વિશાળ કાયા અને એક દંત સ્વરૂપ ધરાવતા દાદાએ અહીં સર્પની જનોઈ ધારણ કરી છે અને તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે અહીં બિરાજમાન છે. હું 12 વર્ષથી ધાંગધ્રામાં અમે રહીએ છીએ. અહીંયા જોગાસર ગણપતિનું ખાસ મહત્ત્વ છે અને તે સિદ્ધિ સૂંઢના ગણપતિજી છે. તે રાજાશાહી વખતથી ગણપતિજીનું પૂજન થતું આવે છે. ત્યાં અહીંયા મેળો ભરાય છે અને તે સાંજે પણ અહીંયા મેળો ભરાય છે. તે મોટા પ્રમાણમાં પબ્લિકો અહીંયા દર્શન માટે ઉમટી પડે છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. હું મિનિતા હિતેશકુમાર દવે અત્રે ધાંગધ્રા ખાતે વૈશાખ સુદ ચોથના દર્શન કરવા આવી છું. અમે અમદાવાદ નારણપુરામાં રહીએ છીએ. દર વર્ષે વૈશાખ સુદ ચોથ અને ભાદરવ સુદ ચોથના દિવસે અમે અહીંયા દર્શન કરવા અચૂક આવીએ છીએ. આ ગણપતિ દાદાની મૂર્તિ એકદમ ઊંચી અને સીધા સૂંઢવાળી છે. એમને એક દંત છે. આવા ગણપતિ દાદા ક્યાંય જોવા મળતા નથી. એ એમની શ્રદ્ધાપૂર્વક જે પણ પૂજા અર્ચના અને શ્રદ્ધા સાથે જે પણ ભક્તો અહીંયા આવે છે એમની મનોકામના ગણપતિ દાદા અવશ્ય પૂરી કરે છે. અને અમે વૈશાખ સુદ ચોથના દિવસે તેમજ ભાદરવ સુદ ચોથના દિવસે અહીંયા અચૂક આવીએ છીએ. 35-40 વર્ષથી અમે લોકો અહીંયા આવીએ છીએ. તમામ ભક્તોની અભિલાષા ગણપતિ દાદા અચૂક પૂર્ણ કરે છે. આજના દિવસે હજારો ભક્તો દૂર દૂરથી ચાલીને દાદાના દર્શને પહોંચે છે. વહેલી સવારથી જ હોમ હવન અને મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ગોળ અને લાડુનો પ્રસાદ ધરીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે. ભાદરવા સુદ ચોથ હોય કે વૈશાખ સુદ ચોથ, દાદાના દરબારમાં શ્રદ્ધાનો મેળો ક્યારેય ઓટ પામતો નથી. ખરેખર ધાંગધ્રાના આ એકદંતા ગણપતિ માત્ર શહેરની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની શ્રદ્ધાનું કેન્દ્ર છે. एकदंताय विद्महे वक्रतुंडाय महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुं देव सर्वकार्य सर्वदा. હું ધ્રાંગધ્રા જોગાસર મંદિર એકદંતા ગણપતિ દાદાના મંદિરના પૂજારીજી કૌશિકભાઈ નરોત્તમદાસ વ્યાસ બોલું છું. આજે વૈશાખ સુદ ચતુર્થી છે. વૈશાખ સુદ ચતુર્થીના દિવસે અહીંયા વિશેષ કરીને ગણપતિના ઉત્સવમાં લોકો દર્શનાર્થે મોટી સંખ્યામાં બિરાજમાન છે. અને અહીંયા આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં સર્પની યજ્ઞોપવિત ધારણ કરે છે દિવસે. અને સાથે સાથે 3 મૂષકની સવારી પર ભગવાન બિરાજમાન છે. આજુબાજુ એમની 2 નારી એટલે પત્નીઓ શુદ્ધિ બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે. સાથે સાથે એમનો સમગ્ર પરિવાર દાદાનો અહીં બિરાજમાન છે. અને આ દેવ એકદંત દેવ છે. આશરે 11.25 ફૂટ ઉપરની આ મૂર્તિ બિરાજમાન છે. અને આ દેવસ્થાનની પ્રતિષ્ઠા ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજી રાજા દ્વારા થયેલી છે. આશરે 250 વર્ષની આસપાસ. આ જળાશય સાથે અને અષ્ટકોણાકાર જળાશય છે. સાથે સાથે અહીંયા એમણે બીજા પણ દેવો છે, પંચદેવ છે, મહાલક્ષ્મીજી છે, કુબેરજી છે, મહાદેવ છે, અન્નપૂર્ણા માતાજી છે, શક્તિ માતાજી છે. અને વિશેષ કરીને જળાશયની મધ્યમાં ગણપતિના પિતા શ્રી શિવજી પણ બિરાજમાન છે. અને આ દેવની વર્ષમાં 2 વખત ભાદરવ સુદ અને વૈશાખ સુદ ચતુર્થીના દિવસે અહીં મોટા મેળાનું આયોજન થાય છે. અને ભાદ્રપદી સુદ ચતુર્થીના રોજ અહીં યજ્ઞનું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ દેવની બાધા આખડી કરવામાં વિશેષ કરીને લોકોને સંતાન પ્રાપ્તિ હોય, વિઘ્ન દૂર કરવા હોય, કોઈને કુટુંબમાં પોતાને પતિ બાળકોને ભવિષ્યવાળ માટેના પ્રશ્નો હોય તે બધા જ વિઘ્નો ભગવાન દૂર કરે છે. અને વિશેષ કરીને ભગવાનને ગોળની પણ માનતા માને છે, મોદકની પણ માનતા માને છે. અને જે તે પોતાના વૈવાહિક સમયે લગ્નની પત્રિકા પ્રથમ અહીંયા દેવસ્થાન ઉપર મૂકવામાં આવે છે.
આ દેવસ્થાન ઉપર વિશેષ કરીને મોટી સંખ્યામાં ભારત વર્ષમાંથી આવે છે દર્શનાર્થીઓ. અને આ દેવની જે મુખ્ય બાબત એ છે કે ભારત વર્ષમાં 2 જગ્યા મૂર્તિ બિરાજમાન છે. એક ગોલકુંડા સાઉથમાં અને એક અહીંયા આપણા ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર ખાતે ગુજરાત ખાતે ધ્રાંગધ્રા શહેરમાં વિરાજમાન છે.